નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે ને મિત્રો, તમને ખબર જ છે કે ગબ્બર ઠાકોર રાજસ્થાનમાં લીમનકોટ જેવા કેમ્પ બનાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમને લાઈવ પરચો બાબા રામદેવે આપ્યો છે. તો શું છે હકીકત તે સાંભળો. એના પુરાવા હું રોમાપીરની સોગન ખાઈને કહું છું. હું પોતે રણુજા હતો. આપણો કારીગર રાતના 3 વાગે થાચો હતો વેલ્ડિંગ કરવા વાળો. બરાબર. તો એક વ્યક્તિ આવ્યો અને એ વ્યક્તિ 2 પેટી લઈને આવ્યો. બરાબર. કે એને આઈને એવું કીધું કે મને જો વેલ્ડિંગ કરવા મળ્યું હોત તો સારું હતું. કદાચ આ વાત હું કહું છું રોમાપીરનો ભગત થઈને, પણ અમુક લોકોને માનવામાં નહીં આવે. પણ આ વાત મેં પોતે નહીં, આપણે મારા બધા માણસો હતા ને મને કહેતા હતા. પછી મેં એમને સોગન ખવડાયા રોમાપીરના, તેમની રોમાપીરના સોગન કાઢ્યા. તો એ વ્યક્તિને એવી રીતના શી ખબર હશે કે આ જગ્યા ઉપર વેલ્ડિંગ ની જરૂર છે. કદાચ એ વ્યક્તિ આવે તો કદાચ થોડા ઘણી કોઈક મદદ કરાવે, કોઈ તો દાડે આવે. પણ રાતના 3 વાગે એવી તેને શી ખબર હશે કે આ લોકોને વેલ્ડિંગ ની જરૂર છે અને લોકો થાચા છે. આ હકીકત છે. અને મારા 7-8 માણસો ને કીધું આથી પર હું બોલાવું પુરાવો. વેલ્ડિંગ વાળા કેટલા વાગે આવ્યા હતા? 3 વાગે. અને શું લઈને આવ્યા હતા? કોઈ ફોન બોન કરેલો હતો? કોઈ કોન્ટેક્ટ નહીં. એની અહીં શું કીધું હતું કે કોઈ થાકી છે અચાનક એને એમ કહી દીધું કે તમે ઉતરી જાઓ કારીગર ને કે હું આવ્યો, હું તમને આપને મદદ. બસ એ વ્યક્તિ જતો રહ્યો. એનો કોઈ કામ પતી ગયું ને એટલે આપોઆપ જતો શાક રામાપીર ગણું ભગવાન ની ઘરે દેર છે, અંધેર નથી. જય બાબા રે. એ તો જય બાબા રે.